શ્રી કૃષ્ણ. આપણે આજે જય શ્રી કૃષ્ણ. આજે આપણે ફરમામાંથી કેમ કટોરી કાઢવાનું એ હું તમને શીખવાડું. જો આ ફરમું આપણે જેમ બ્લાઉઝ ઉપર ડ્રોઈંગ કર્યું છે ને એમ જ સેમ આ ડ્રોઈંગ કરેલું છે. આ પાછળનો ભાગ, આ પગરનું. હવે જો આમાંથી આપણે આ કટ કરવાનું. આ યોગનું કટ છે, અહીંયાથી યોગનું કટ કરી દેવાનું, અહીંયાથી આ યોગનું કટ કરી દેવાનું. હવે અહીંયાથી આપણે આ જો આ ફ્રન્ટનું ભાગ થઈ ગયું કટ. હવે આ કટોરી, હવે આ કટોરીમાંથી નાની કાચી કટોરી છે. હવે એમાંથી આપણે મોટી સરસ પાકી કરવાની. જો આ ફ્રન્ટનું છે, પાછળનું છે, આ કટોરી છે અને પછી આ યોગ છે. હવે આમાંથી હું તમને કટોરી શીખવાડું કેવી રીતના કરવાનું. કટોરી હંમેશા આપણે ઉરેબમાં જ રાખવાની. જો આમ ઉરેબ આવી જોઈએ. અહીંયાથી આપણે ઉરેબમાં રાખી દીધું. હવે અહીંયાથી આપણે હવે આની આખી ડ્રોઈંગ કરી લેવાની છે અને અહીંયાથી અડધું ઇંચ મોટું અને અહીંયાથી અડધું ઇંચ મોટું. આમ મૂકીને જો આમ મૂકી દેવાની. પહેલાં આપણે આની ડ્રોઈંગ કરી દેવાની છે, જે કાચી કટોરી છે એની. થઈ ગઈ કાચી કટોરી આપણી, આ કાચી થઈ ગઈ. હવે આપણે એને અડધું ઇંચ અહીંયાથી વધાર્યું, અડધું ઇંચ. હવે અહીંયાથી આપણે 1.25 ઇંચ વધારવાનું છે, અહીંયાથી 1.5 ઇંચ વધારવાની છે અને અહીંયાથી 1.25 ઇંચ વધારવાનું છે. થઈ ગયું. હવે એને આપણે અહીંયાથી સ્કેલમાં આમ લીટી લેવાની અને આ બાજુથી આપણે જે અડધું ઇંચ વધાર્યું હોય ને આ લીટીને અહીંયા સેમ કરી દેવાનું અને અહીંયાથી એને આમ શેપ આપી દેવાનું. થઈ ગયું. હવે અહીંયા આપણે ને આનું સેન્ટર કાઢવાનું છે, આનું સેન્ટર કાઢવાનું છે. હવે એનું સેન્ટર આવશે 4 ઉપર. તો અહીંયા 4 ઉપર ટીક કરવાનું, એક ટીક અહીંયા કરવાનું, પછી અહીંયાથી આપણે 1.5 ઉપર એક ટીક કરી દેવાનું. થઈ ગયું. એટલે પછી એક લીટી આપણે એને અહીંયાથી એક સ્કેલથી અહીંયાથી કરીને આમ આમ અને પછી અહીંયાથી થઈને આમ અને અહીંયાથી આપણે ડાયરેક્ટ 3 ઉપર અને અહીંયાથી આપણે 1.5 ઉપર પાછી એક ટીક અને અહીંયાથી 1.5 ઉપર પાછી ટીક. જો આ થઈ ગઈ આપણી આ પાકી કટોરી. જો હવે આ કટોરીને હું તમને કટ કરીને બતાવું. આ કટોરી ચેસ્ટ 32થી લઈને 30-32ના ચેસ્ટને આ માપની કટોરી આવશે. પછી આપણે અહીંયા કટ મૂકી દેવાનું, એક અહીંયા કટ અને એક અહીંયા કટ. પછી આ કટોરીને આપણને આવી રીતના જોઈ લેવાનું, આવી રીતના આમ રાખીને અને આવી રીતના આમ રાખીને અને આમ ફોલ્ડ કરીને આમ જોવાનું. જો આ પેલા થઈ ગઈ કટોરી કટનું પરફેક્ટ બ્લાઉઝ આવી ગઈ આ કટોરી. જય શ્રી કૃષ્ણ. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો.